સદગુરુ એવા મળ્યા ઘરને આંગણે. સદગુરુ બળદેવદાસ બાપા પણ પેલા વાત કરી કે બજાડા જેથી પાઠ પૂરો ધણી બાબા રામદેવજી મહારાજ અને મધરાતનો સમય સવા બાપાએ આ ભજનની રચના કરી કે સુરતા સુગડ સમેટે જેના ઘટમાં સાહેબ ભેટે. ગદગદા બેઠી છે અને સવા બાપા એને ઉપદેશ આપતા કહેશ કે બેટા આદમ તો અંતરમાં છે પણ ભજન કરો તો ભેટે. દલ દરિયામાં દિયો ડૂબકી સિદ્ધને ફરોસો છેટે. પડ્યું છે ને આ ગોતતો નથી ગોતે શેટે શેટે. બેટા આડું અવળું ક્યાંય જવાની જરૂર નથી, દોડવાની જરૂર નથી. તો ઘરમાં કાશી, ઘરમાં મથુરા, જે વસ્તુ જોવી એ આપણી માલપા છે. પણ સમર્થ ધણી કોઈ સદગુરુનો ભેટો થઈ જાય તો એ વસ્તુ મોહ માયાનો પડદો અળગો કરે, આઘો થાય અને ત્યાર પછી આ વસ્તુ દેખાય, ત્યાં સુધી દેખાતી નથી. અને મરણ છે એનો તો મહાપુરુષો મરણ છે એને તો મહાપુરુષો ઉત્સવ કહે છે. એને મોત નથી ગણતા. મોત તો આપણી માટે છે, કારણ કે આપણે મોહ માયાના પડદાની માલપા સીવી. એટલે આમાં આપણને બધી લાલચ લાગે કે મારી માં હજી બેઠી હોત તો સારું હતું, મારો બાપ હજી હોત તો સારું હતું. આપણો એમાં સ્વાર્થ પીડ્યો છે, એટલે મોહ માયા છે, એટલે આ વસ્તુ દેખાતી નથી. અને સાધુ સંતોને તો ઉત્સવ ગણાય, કારણ કે એને ખબર છે ક્યાંથી આવ્યા છે, અહીંયા શું લેવા આવ્યા છે, ક્યાં જવાનું છે. પોતાનું ઘર જેને જોઈ લીધું હોય એને મોતની બીક નથી હોતી. અને મહાપુરુષો અભય પદ ભય કઢાવી નાખે છે, અભય પદ આપે. એનું કારણ કે મર્યા પેલા પોતાનું ઘર દેખાડી દે છે. મૂળ ઘરની વાત મહાપુરુષો કરે છે. એમ સદગુરુ સવા બાપાએ કીધું કે આદમ તો અંતરમાં છે પણ ભજન કરો તો ભેટે. અને બાજુનું ઘર વાણંદનું અને માં જબુમાં ખાટલાની માલપા ઉદાસ છે, મધરાતનો સમય છે, કાને શબ્દો પડ્યા, કાને શબ્દો પડ્યા કે આદમ તો અંતરમાં છે ભજન કરો તો ભેટે. બસ આ વસ્તુ પકડાઈ ગઈ. સદગુરુનો કઈ રીતે ભેટો થાય આપણને પણ ખબર નથી હો. ખાલી ચાર નજરો ભેળી થાય ને તોય આવન જાવનના ફેરા ટાળી દે. અરે એની સેવા કરો ને સેવાના પ્રેમમાં આધીન થઈ જાવ અને તમારી ઉપર રીઝી જાય તો એમની પણ તમારો ફેરો સફળ કરી દે. મહાપુરુષો કઈ રીતે આપણને ઢીકો માલીની ખબર નથી આપણને, પણ સામે તૈયારી રાખવી પડે, કારણ કે એની દ્રષ્ટિમાં બધું હોય છે. એવું ન માનું કે આપણે એની પાસે બે વિશે એને ઓળખમાં લઈ લીધી એને કઈ ખબર ન પડે. ના, બધી ખબર હોય પણ છતાં આપણને કે નહીં. ઈચ્છા કે નહીં. માં તોરલને જેથી જાડેજા લેવા આવ્યા તેને ખબર જ હતી કે આ બારવટીયો છે, પણ અંદર એક સંત છુપાયેલો છે. માં તોરલને ખબર હતી તો એ વખતે પાઠ સોનગઢમાં પૂર્યો હતો અને જાડેજા આવ્યા તો એ વખતે કંઠી નો બાંધે કે નહીં આને આમને કંઠી બંધાય એવું નથી, તો કે આને પેલા ભય દેખાડવાની જરૂર છે. મોત આમું ભાળી જાય ને પછી માણા પાછો વળે, ત્યાં સુધી નો વળે, ત્યાં સુધી શિંગડા કાઢી ગયો હોય. હા, મોત વાળી જાય પછી વ્યક્તિ પાછો વળે. એમ માં જબુમાએ કીધું આદમ તો અંતરમાં છે ભજન કરો તો ભેટે. આ છે શું? સવાર પડતા પૂજા ભગત ઘેરે આવ્યા. જબુમાના પિતાશ્રી પોતાના બાપને કહે છે કે આ ભજન ગાતું હતી કોણ હતું? તો કે પીપળીના સવા ભગત હતા, પ્રજાપતિ છે. કે એમ? કે હા. કે બાપા જો તમારી આજ્ઞા હોય ને તમારી ઈચ્છા હોય તો મારી વ્યક્તિને મળવું છે. કોઈ પૂર્વ જન્મનો નાતો હોય ને તો ભેટો થાય, તો મળે. આજ ક્રેજ એવો છે સદગુરુ ગોતવા નીકળે છે, સદગુરુ ગોતે નો મળે. એ તો તમારો કોઈ પૂર્વ જન્મનો નાતો હોય ને એની હારે, અને સમય આવે ત્યારે એનો ભેટો થાય, ત્યાં સુધી નો ભેટો થાય. હા, માં જબુમાં પોતાના બાપની રજા લઈ અને પીપળી જાય. પીપળી સવા બાપાના આંગણાની માલપા આવી જબુમાં ઉભા છે. સવા બાપા સામે નજર કરી
તો સવા બાપા માટલા ઘડે છે. માં જબુમાં બે હાથ જોડીને ઉભા છે. સવા બાપાને દંડવત પ્રણામ કરીને કીધું, બાપજી હું એક આશા લઈને આવીશું તમારી પાસે. સવા બાપા કહે છે, બેટા કયું ગામ, કેવા છો, શું જ્ઞાતિ છે? અને ત્યારે જબુમાં કીધું, બાપા મારું ગામ તો બજાણા છે, હું વાણંદની દીકરી છું, મારું નામ જબુ છે. આવવાનું કારણ કે બાપા એક આશા લઈને આવીશું. કારણ કે જે શબ્દ તમે આપ્યો એ મને હજી સ્થિરતામાં નથી આવતો, એટલે મને એ વસ્તુ સમજાતી નથી, એટલા માટે આવીશું. કે શું? કે બાપા થોડાક દિવસ પહેલા તમે ભજનમાં આવ્યા ને ત્યારે તમે કીધું હતું કે આદમ તો અંતરમાં છે પણ ભજન કરો તો ભેટે. બાપા ભજન કરવું કોણ? બધા કહે છે ભજન કરો ભજન કરો, પણ બાપા ભજન કરવું કોનું? અને ત્યારે સવા બાપાએ કીધું, બેટા આપણે આપણું કરાય, આમાં બીજા કોઈ કઈ ન કરી દે. જે કરવું હોય ને આપણે કરાય, બીજા આમાં કોઈ ન કરી દે. તો કે બાપા આ જીવનો ઉદ્ધાર થાય એવું કઈક કરો, આ કાયાનું કલ્યાણ થાય એવું કઈક કરો. મને તમારા ચરણે લ્યો, તમે મારા સદગુરુ બનો. અને એ વખતે પ્રથમ પાઠ પુરાણો માં જબુમાને પાઠે બેહાર્યા, કંઠી બાંધી, અને પછી સવા બાપાએ કીધું, બેટા જે પ્રશ્ન પૂછો ને એનો હવે જવાબ આપો. શું? કે આદમ તો અંતરમાં છે, ભજન કરો તો ભેટે, નકલંગ જ્યોત સ્વરૂપ તારા દેહની માલપા બિરાજમાન છે, પણ એનું ધ્યાન ધરને એની પાછળ દોટ મૂકને તોય દર્શાય, ત્યાં સુધી નહીં દર્શાય. મથામણામાં કરવી પડશે. તો કે પ્રથમ તો તારા મનને વારી અને ધડે બાંધ, સ્થિરતામાં લાય. એકાંતની માલપા બેહી સદગુરુ મહારાજ જે વચન આપે એ વચનનું શ્વાસે શ્વાસે રટણ કર, અને તો ત્યાં સુધી તું પોગી શકીશ ને. એ વખતે સવા બાપાએ જબુમાને બોધ આપતા ભજનની રચના કરી, બેટા આડું ઓલું ક્યાંય દોડવાની જરૂર નથી, ક્યાંય જવાની નથી. તો કે લે આ રહ્યું, જો આટલું કર ને તો લે આ રહ્યું, એવું સવા બાપા કહે છે. અંગૂઠો મરડી પીયું નીજ ગાડિયા, અંગૂઠો મરડી, અંગૂઠો મરડી પીયું નીજ ગાડિયા, એ ગોરી કહે તને શની આવવું, આડું જાય અવળુર જાય નંદલ લેરી આનંદલ લેરિયું રે. વરઠુઠો ને અણઘટ પાંગલો, એ વરઠુઠો ને અણઘટ પાંગલો, કન્યા વરને વરવાન જાય, સુરતા શબ્દને મળવાન જાય, એને ઉમંગ નો માય નંદલ લેરિયું રે, આનંદલ લેરિયું રે. અંગૂઠો મરડી પીયું નીજ ગાડિયા,
એ વર પરિણ્યા ત્યાં વર પરિણ્યા ત્યાં ભાંગી જુન બેલડી મરાણો કાયાનો રે સજીદાર મરાણો કાયાનો રે સજીદાર તમે જો નરનાર નંદલ લેડીઓ રે આ નંદલ લેડીઓ રે અંગો મરડી પીઉની જગાડિયા ये बात पारख तारे पीला रे मुआ ये बात पारख तारे पीला रे मुआ नगर में हाटे થઈ અડતાલ નગર માં હાટે થઈ અડતાલ એ ખરી જો વિચાર નંદલ લેરીઓ રે આ નંદલ લેરીઓ રે અંગૂઠો મરડી પીઉની જગાડિયા હડપે તે હાથી જોવે રે મો કીડીની હડપે તે હાથી રે મો કુંજલ ને પાડો પગલા ને પોતાડી દીધો ઠેઠ નંદલ લેરીઓ રે આ નંદલ લેરીઓ રે અંગૂઠો મરડી પીઉની જગાડિયા નરતન નગરી મારી વિવારે થયો નરતન નગરી મારી વિવારે થયો એ ત્યાં મળે નહીં નરકીના એ થયો જનકાર નંદલ લેરીઓ રે આ નંદલ લેરીઓ રે સવારા બાપા કહે સુણી સોયરો
સવારા બાપા કઈ સુણી સોયરો આ ભજન હમ જેથી જન્મ મરણ બેજાય એ ગુરુ ગુમથી ગાય નંદલ મેરી ઓ રે આનંદલ મેરી ઓ રે આનંદલ મેરી ઓ રે સદગુરુ સ્વારામ બાપાનું આ લહેર્યું કે જબુ કે આડું ઊંડું દોડવાની જરૂર નથી લે આર્યું પણ સમજાય નહીં તો લે આર્યું એટલે આખું નથી જેમ કાન છે આપણી આંખ છે કાન નથી જોઈ શકતું એટલું જ આઘું છે બહુ આઘું નથી એટલું જ શેઠું છે પણ નથી સમજાતું અને સમજણ આવે તો શેઠું આવી જાય પૂરું થઈ જાય છે અને ત્યારે ગોરખનાથ બાપા કહે છે કે આ તો સદગુરુની અવળ વાણી છે ભાઈ સમજાય એની માટેની વાત છે અને એટલે સદગુરુ ગોરખનાથ બાપા કહે છે કે વાણી રે વાણી મારા ગુરુજીની વાણી એ જીવતા પરણાવી બાવે એ જીવતા પરણાવી બાવે મુવા ઘેરે આની રે વાણી રે વાણી મારા ગુરુજીની વાણી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી नीचे हाथी ने ऊपर झूला चुनी चढ़िया नीचे हांडी ऊपर झूला चुनी चढ़िया ए नेवाना पानी बावे नेवाना पानी बावे मुबार जागा रे नेवाना पानी बावे मुबार जागा रे वाणी रे वाणी मारा गुरुजी खिलो दूजे ने मारी भेस रे बोलो रे खिलो दूजे ने मारी भेस रे बोलो रे ए ससुरो दी पारणिये ने वो मुझी चोले रे ससुरो पारणिये ने वो मुझी चोले रे वाणी रे वाणी मारा गुरुजी नी वाणी रे वाणी मारा गुरुजी नी वाणी खेतर पाचने ओला रखे वाल खादो खेतर पाचने ओला रखे वाल खादो ए उल्टा ये रूप लाए पारा दिनी बांधो रे उल्टा ये रूप लाए पारा दिनी बांधो रे वाणी रे वाणी मारा गुरुजी नी वाणी वाणी रे वाणी
મસંદરનો ચેલો જતી ગોરખ બોલ્યા આવા મસંદરના ચેલા જતી ગોરખ બોલ્યા એ મેલી દીધી મમતાની મેલી દીધી મમતાની ભૈયા મેલી દીધી મમતાની ભૈયા વાણી રે વાણી મારા ગુરુજીની વાણી રે વાણી મારા ગુરુજીની વાણી રે વાણી મારા ગુરુજીની વાણી સદગુરુ ગોરખનાથ બાપા જેમ સવા બાપાએ વાણી કીધી એમ ગોરખનાથ બાપાએ